નમસ્કાર, ભક્તિ રસની અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુહી. આજે ભક્તિ રસમાં આપને કરાવીશું સિદ્ધિવિનાયક. આ નામ સાંભળતાની સાથે જ મુંબઈમાં દર્શન આપતા સિદ્ધિવિનાયકનું સ્મરણ થઈ આવે. પરંતુ આજે આપને ભક્તિ રસમાં કરાવીશું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બિરાજમાન સિદ્ધિવિનાયક મંદિરના દર્શન. કહેવાય છે કે આ મંદિરમાં ગજાનન ગણપતિ, પત્ની રિદ્ધિ સિદ્ધિ ઉપરાંત પિતા શિવજી, માતા પાર્વતી અને પુત્ર લાભ શુભ સાથે છે બિરાજમાન. તદુપરાંત આ શાસ્ત્રીય માર્ગદર્શનમાં જણાવીશું વિનાયકની કૃપા પ્રાપ્તિથી કેવી રીતે પ્રાપ્ત થશે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ. તો જુઓ અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. સિદ્ધિવિનાયક ભગવાન શ્રી ગણેશનું એક એવું પાવનકારી રૂપ જેમના દર્શન માત્રથી જ ભવભવના દુઃખો દૂર થતા હોવાની શ્રદ્ધાળુઓને થાય છે લાગણી. લંબોદરાયનું આ સ્વરૂપ સ્થાપિત છે મહારાષ્ટ્રના સિદ્ધટેક અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં. જો કે ત્યાં દર્શનાર્થે ન જઈ શકતા શ્રદ્ધાળુઓએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે શ્રી ગણેશજીનું અદ્ભુત આવું જ મંગલકારી અને શ્વેતવર્ણનું સ્વરૂપ બિરાજમાન છે આપણા અમદાવાદમાં. તો આવો આપને પણ કરાવીએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બિરાજમાન સિદ્ધિવિનાયકના દર્શન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ. ભક્તોની મનોકામના કરે છે પૂરી, નિર્વિઘ્ને પાર પાડે છે શુભ કામ, હરે છે ભક્તોના તમામ સંકટ. ભગવાન સિદ્ધિવિનાયક. મંદિરની બહાર પહોંચતાની સાથે મંદિરની પવિત્રતાનો થાય છે અહેસાસ. એટલું જ નહીં, મંદિરમાં પ્રવેશો અને દુંદાળા દેવના દર્શન કરો ત્યારે સહેજે તેમના સ્વરૂપના દર્શન કરીને સૌ કોઈ થઈ જાય છે ભાવ વિભોર. સિદ્ધટેક પર સિદ્ધિવિનાયક સ્વરૂપે બિરાજે છે ગણેશજી. કહેવાય છે કે ભગવાન ગણેશના આ સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તો મુક્ત થઈ જાય છે તમામ મુસીબતોમાંથી. ઓમ ગણપતિએ નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. પણ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે ગણેશજીનું આવું જ રૂપ સ્થાપિત છે આપણા ગુજરાતમાં. મંગલ મૂર્તિ મોરયા. ઓમ ગણપતિએ નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. ગુજરાતના અમદાવાદમાં પણ આવેલું છે પાવનકારી સિદ્ધિવિનાયક ધામ. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલું છે ગણેશજીનું એક પ્રાચીન અને અતિ પાવનકારી ધામ, જેનો મહિમા પણ છે સિદ્ધિવિનાયક જેવો. શ્રી ગણેશનું અદ્ભુત રૂપ રિદ્ધિ સિદ્ધિ સાથે સ્થાપિત થયા ગણેશ. અહીં રિદ્ધિ સિદ્ધિ સાથે સ્થાપિત છે ભગવાન ગણેશની મૂર્તિ અને એટલે જ તે ઓળખાય છે સિદ્ધિવિનાયકના નામે. આ મંદિરની જે ખાસ વિશેષતા છે કે આ 60 વર્ષથી જે જગ્યા પર ગણેશ ઉત્સવ ઉજવાતો હોય એ જગ્યા એટલી બધી પાવન થઈ ગઈ હોય છે કે ગણપતિ ભગવાનને અંદરથી અમને પ્રેરણાથી બધાને કે અહીંયા આગળ એક કાયમી સ્વરૂપ મારું ગણપતિનું નિર્માણ કરો, જેથી અમે આ ગણપતિ મંદિરનું અમે નિર્માણ કર્યું અને આ મંદિરનું નામ અમે સિદ્ધિવિનાયક રાખ્યું. કલ્પના ના કરી શકે એવા તો મને પ્રત્યક્ષ મારા પોતાના 3 અનુભવ છે કે હું જે કરતા પણ જે મારા અશક્ય હતા એ શક્ય કામ થઈ ગયા છે. એક ઉદાહરણ કે જે મારે 3 બેબીઓ હતી, મારે 3 બેબીની એવી ચિંતા હતી કે આમનું શું થશે, પણ ભગવાનની દયા એટલી સારી જગ્યાએ વેલ સેટ છે અને મારે 3 બેબી પછી એક બાબાનો હતો જ નહીં મારે, પણ ગણપતિ બાબાની કૃપાથી એ બાબાનો જન્મ થયો મારા ત્યાં. 7મા મહિને બાબા જન્મ્યો થયો. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે ભગવાન શ્રી ગણેશના સિદ્ધિવિનાયકના રૂપના દર્શને. અહીં એકદંતના સિદ્ધિવિનાયક રૂપની સાથે જ સ્થાપિત કરાઈ છે વિનાયકની મૂર્તિ અને એટલે જ અહીં દર્શનનો છે વિશેષ મહિમા.
स्वस्ति नो बृहस्पतिर्दधातु। કહેવાય છે કે અહીં જ્યારે સિદ્ધિવિનાયકની સ્થાપના થઈ રહી હતી ત્યારે એક નાની દેરી હતી. ત્યારથી આ મંદિરનો વિકાસ થયો અને ભક્તોની આસ્થામાં પણ વધારો થયો. આથી જ આ પાવનધામમાં શ્રદ્ધાળુઓને છે વિશેષ આસ્થા. મહિમાનું એવું છે કે આપણા શ્રી બાલગોપાલ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ અમે આ 60 વર્ષથી ઉત્સવ ઉજવી રહ્યા છે. મંદિરને 20 વર્ષ થયા છે. લોકોની શ્રદ્ધા છે. લોકો અહીંયા જે ભાવ લઈને આવે છે એમનો ભાવ એને પૂરો થાય છે. અમને એવી શ્રદ્ધા છે કે અત્યાર સુધીમાં અમારું એક પણ કામ, બાપાને સોંપેલું કામ, અમે નિર્વિઘ્ન અમારા કામો સંપૂર્ણ પૂર્ણ થયા છે. જે રીતે મુંબઈની અંદર કહેવાય છે કે સિદ્ધિવિનાયક ગણપતિ દાદા પાસે જઈએ અને મનોકામના પૂર્ણ થાય છે. અનેરો છે ગજાનનના આ પાવનધામનો મહિમા, જ્યાં શ્રદ્ધાળુઓ આસ્થાથી કરે છે ગણપતિની આરાધના. કહેવાય છે કે જે શ્રદ્ધાળુઓ મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શને જવા અસમર્થ હોય તે જો અહીં આવી આસ્થાથી ગણેશજી સામે શીશ નમાવી દે તો તે સિદ્ધટેકના સિદ્ધિવિનાયકના દર્શન જેટલા જ પુણ્યની થાય છે પ્રાપ્તિ. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં બિરાજતા સિદ્ધિવિનાયકના દર્શનાર્થે દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ. એમાંય અહીં મંગળવારના દર્શનનો છે વિશેષ મહિમા. કહેવાય છે કે જે અહીં નિત્ય મંગળવારે અને દર મહિને આવતી ચતુર્થીના આવે છે ગણેશજીના દર્શને તેની કોઈ પણ કામના ક્યારે અધૂરી નથી રહેતી. ઈચ્છા પૂર્તિના સિદ્ધિવિનાયકના દર્શન, સંકટ હરતા સિદ્ધિવિનાયકના દર્શન, મંગલકારી સિદ્ધિવિનાયકના દર્શન. સિદ્ધિવિનાયક ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરતા હોવાથી દૂર દૂરથી ભક્તો અહીં આવે છે. ભગવાનને મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. संत तुकाराम और भगवान विठल के बारे में जाने। मैं उनकी भक्ति से बहुत प्रसन्न हूँ. મોટેરાની સાથે નાનીરાઓ પણ અહીં સિદ્ધિવિનાયકના દર્શને આવે છે અને ગણપતિ દાદાને વિનવે છે. વળી રોજે રોજ ગણપતિ દાદાને અવનવા વાઘા પહેરાવવામાં આવે ત્યારે તેમના અલૌકિક દર્શન કરીને સૌ કોઈ તેમના મીઠડા લે છે. પાવનકારી સિદ્ધિવિનાયક ધામ. સિદ્ધિવિનાયક કરે છે સર્વનું મંગલ. અહીં થાય છે મંગળવારની આરાધનાનો વિશેષ મહિમા. કહેવાય છે કે મંગળવારના દર્શનથી પૂરી થાય છે સર્વ મનોકામના. सुख करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी. અનેરો જ મહિમા છે અમદાવાદના બાપુનગરના સિદ્ધિવિનાયકનો. એમાંય મંગળવારે તો અહીં ઉમટી પડે છે એટલા દર્શનાર્થીઓ કે જાણે ચાલી રહ્યો હોય કોઈ મેળો. આ પાવનધામમાં મંગળવાર ભરવાનો છે વિશેષ મહિમા. અહીં આવતા દર્શનાર્થીઓ 5, 11, 21 એમ મંગળવાર માને છે અને કહેવાય છે કે શુભના દાતા શ્રી ગણેશ ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ કરે છે. આવી જ રીતે જેમ શ્રદ્ધા આસ્થાથી મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન કરવા લોકો જાય છે એવી જ રીતે બાપુનગરની આસપાસના દૂર દૂરથી જેમ કે મણિનગર, નોરડા, ત્યાંથી લોકો અહીંયા મંગળવાર ભરવા, ચોથ ભરવા માટે, અંગારકી ચોથ ભરવા માટે ખૂબ જ દર્શનાર્થીઓ આવી રહ્યા છે. ખરેખર મન મોહિત કરી લે છે. અહીંયા આવ્યા પછી અમને ખૂબ શકૂન મળે છે, આનંદ મળે છે. અહીંયા હું નિયમિત સેવા કરું છું. છેલ્લા 15 વર્ષથી હું સેવા આપું છું. और आसपास के लोग जो हैं और दूर दूर से अहमदाबाद से जो और दूसरे एरिया में रह रहे हैं, मणिनगर, वस्त्रापुर, वहाँ से भी लोग यहाँ बापू नगर में दर्शन करने आते हैं. સંકટ ચોથ તેમજ અંગારકી ચોથ જેવા અવસરોએ તો આ મંદિરમાં જોવા મળે છે વિશેષ ભીડ. અંગારકી ચોથે તો અહીં રાત્રિથી જ દર્શનાર્થી ઉમટી પડે છે શ્રદ્ધાળુઓ. કહેવાય છે કે શ્રી ગણેશના દરબારમાં આવનાર એક પણ શ્રદ્ધાળુ ક્યારેય ખાલી હાથે પાછો નથી ફરતો. ગણેશજી દરેકને શાંતિથી સાંભળે છે અને માનતા પૂર્ણ કરે છે. અને હું નોકરી ઉપર જતો હતો ત્યારે અહીંથી દર્શન કરીને જતો હતો. ધીમે ધીમે વધારે પ્રેરિત થયો અને પછી રિટાયર
થયો. હમણાં છેલ્લા 5 વર્ષથી વધારે મને ભક્તિ શ્રદ્ધા થઈ ગયું છે અને મને મારી મનોકામના પણ પૂરી થઈ છે. મારા બાબાને એપેન્ડિક્સનું ઓપરેશન થયું તો દાદાના મહેરબાનીથી સારું થઈ ગયું અને મારા બાબાને નોકરી પણ લાગી છે. ગણપતિ દાદા તો સાક્ષાત વિઘ્નહર્તા છે અને જ્યાં સુધી મારી વાત કરું તો ગણપતિ દાદાની અસીમ કૃપાથી આજે હું એક સાયન્ટિસ્ટ છું, જે રિસર્ચ એસોસિએટ કહેવાય છે અમદાવાદમાં જ. અને હું પાછલા 15 વર્ષથી આ મંદિરે નિયમિત આવું છું અને દર મંગળવારે જે હું વ્રત રાખું છું ગણપતિ બાપાની અસીમ કૃપાથી, અને દર ચોથે જે બાપાની અસીમ કૃપા થાય છે અને તેના કારણે આજે સર્વે લોકો જે બી કોઈ ધર્મના હોય, કોઈ બી જ્ઞાતિના હોય, એમને સર્વેનું વિઘ્ન ગણપતિ બાપા હરે છે. તો યુવાનોના તો અતિ પ્રિય છે ગણપતિ દાદા. યુવક યુવતીઓને પણ બાપુનગરમાં સ્થિત સિદ્ધિવિનાયકમાં છે અપાર શ્રદ્ધા. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સારી રીતે કરી શકે અને ધારી સફળતા મળે તે માટે ખાસ સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અને સંકટ ચોથ પર તો યુવા વર્ગની પણ ખાસ હાજરી જોવા મળે છે. અહીંના સિદ્ધિવિનાયક મંદિર પ્રત્યે અહીંના રહીશોને છે અપાર શ્રદ્ધા. એટલે તો અહીં દર્શન કરવા આવનાર ભક્તો સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ લેવાનું નથી ચૂકતા. સિદ્ધિવિનાયક સૌની મનોકામના કરે છે પૂર્ણ, સૌના સંકટ દૂર કરે છે. એટલું જ નહીં, દાદાની માનતાઓ રાખનારાઓની તમામ માનતાઓ પણ કરે છે પરિપૂર્ણ. તેથી જ તો આસપાસના વિસ્તારો જ નહીં પણ દૂર દૂરથી ગણેશ ભક્તો અહીં સિદ્ધિવિનાયકના દર્શન કરવા આવી પહોંચે છે. અહીંયા આગળ સવારમાં 6:30 વાગે અમે ગણપતિની મંગળા આરતી કરીએ છીએ. બાજુમાં રિદ્ધિ સિદ્ધિ પે અમે બિરાજેલા છે કે જે ગણપતિની 2 પત્નીઓ છે. જે લોકોને ખ્યાલ આવે કે ગણપતિની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ જોડે લાભ અને શુભ જે 2 એમના સંતાનો પણ છે. રિદ્ધિ સિદ્ધિ સાથે જે જગ્યાએ ગણપતિ બિરાજમાન હોય એ જગ્યાની અંદર રિદ્ધિ સિદ્ધિ ભરપૂર રહે અને એ જગ્યા એટલી બધી શુદ્ધ થઈ ગઈ હોય અને જ્યાં રિદ્ધિ સિદ્ધિ જ હોય ત્યાં આગળ પછી બીજી કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી. સિદ્ધિવિનાયક દાદા પર અહીંના લોકો એટલી શ્રદ્ધા છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગણપતિના ચરણે શીશ ઝુકાવે છે. કોઈ પણ પ્રસંગ હોય સૌ કોઈ સિદ્ધિવિનાયકના કરે છે દર્શન. એટલું જ નહીં, એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન જેટલા જ પુણ્યની થાય છે પ્રાપ્તિ. તેથી જ વારે તહેવારે ગણેશ ભક્તો અહીં શ્રદ્ધા સાથે આવે છે અને સિદ્ધિવિનાયકના દર્શન કરીને અનુભવે છે ધન્યતા. સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવની સાથોસાથ અન્ય દેવી દેવતાઓ પણ છે બિરાજમાન. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે તેમનું પણ કરે છે પૂજન. અમે દર મંગળવારે અહીંયા ગણપતિના સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને બાપાની બહુ દયા છે. એમ કે કાંઈ પણ મનોકામના આપણી હોય એ પૂર્ણ થાય છે એમ. અને દર મંગળવારે અહીંયા ગણપતિના જે 108 મંત્ર છે એ અમે વાંચીએ છીએ. જો કે મંદિરના પ્રાંગણમાં આવેલું આ એક ઝાડ પણ બન્યું છે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર. પીપળાના આ વૃક્ષની શ્રદ્ધાળુઓ કરે છે પૂજા. સાથોસાથ ગણેશજીના 108 નામનું સ્મરણ કરીને મંગલ મૂર્તિના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા. આથી જ અનેરો છે બાપુનગરના શ્રી સિદ્ધિવિનાયક ધામનો મહિમા. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ. ભક્તિ રસમાં હા સમય થયો છે વિરામનો. વિરામ બાદ આગળ આપણે જણાવીશું બાપુનગરના સિદ્ધિવિનાયકનો વિશેષ મહિમા. આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. અમદાવાદના બાપુનગરમાં સિદ્ધિવિનાયક મંદિરના દર્શનનો જેટલો મહિમા છે તેટલો જ મહિમા છે અહીંયા નિત્ય થતી સિદ્ધિવિનાયકની આરતીનો. કહેવાય છે કે આરતીના દર્શન કરવાથી લોકોના દરેક મનોરથ પૂર્ણ કરે છે મંગલ મૂર્તિ. તો આવો આપણે પણ કરીએ બાપુનગરના સિદ્ધિવિનાયકની આરતીના દર્શન. આરતીના અલૌકિક દર્શન. સિદ્ધિવિનાયકની આરતીના દર્શન. અમદાવાદના બાપુનગરમાં સ્થિત છે સિદ્ધિવિનાયક મંદિર. અહીં ગણપતિ દાદાની આરતીનો છે વિશેષ મહિમા.
દર મંગળવારે અને દર મહિનાની ચોથે અહીં સિદ્ધિ વિનાયકની અલૌકિક આરતીના થાય છે દર્શન. સિદ્ધિ વિનાયકને સુંદર વાઘાથી સજ્જ કરવામાં આવ્યા. ફૂલોથી શણગાર સજેલા સિદ્ધિ વિનાયકના મનોહર દર્શન સૌ કોઈને કરાવે છે શાંતિની અનુભૂતિ. બીજી તરફ ગણેશ ભક્તોની ઉમટી રહી છે ભીડ. ધીમે ધીમે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોની હકડેઠઠ ભીડ જમા થઈ જાય છે. આખરે મંદિરના પૂજારી શંખનાદ કરે છે અને આરતીની કરે છે શરૂઆત. સૌપ્રથમ મંદિરના પૂજારી ધૂપ દ્વારા સિદ્ધિ વિનાયકની કરે છે આરતી. ત્યારબાદ દિવેટ પ્રગટાવી શરૂ થાય છે મંગળ મૂર્તિની મંગળકારી આરતી. વિશાળ જ્યોત સાથે બાપાની આરતી ઉતારવામાં આવે છે ત્યારે દિવ્ય અલૌકિક વાતાવરણની અનુભૂતિ થાય છે. આરતીમાં સૌ ગણેશ ભક્તો પણ જોડાય છે અને તેઓ પણ સિદ્ધિ વિનાયકની આરતી ઉતારીને અનુભવે છે ધન્યતા. गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश. ગણેશ ભક્તિ અને ગણેશ આરાધનામાં તલ્લીન થઈ સૌ કોઈ કરી રહ્યા છે સિદ્ધિ વિનાયકની આરતી. આરતી બાદ મંગલ મૂર્તિના ગુણગાન સાથે ગણેશ સ્તુતિ અને ગણેશ વંદનામાં સૌ ભક્તો જોડાય છે. સૌના મુખેથી થતી ગણેશ સ્તુતિની વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. આ મંગળકારી આરતીનો સૌ દૂર દૂરથી લાભ લેવા અહીં પહોંચે છે અને સિદ્ધિ વિનાયકની જય જયકાર કરી અનુભવે છે ધન્યતા. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે VTV ન્યૂઝ અમદાવાદ. ભક્તિ રસમાં હાલ ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ આગળ આપને જણાવીશું વિનાયકની કૃપા પ્રાપ્તિથી કેવી રીતે પ્રાપ્ત થશે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ. આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. કહેવાય છે કે શ્રી સિદ્ધિ વિનાયકના નામ સ્મરણથી સર્વ સિદ્ધિની થાય છે પ્રાપ્તિ. ત્યારે જીવનમાં ભક્તિની સાથે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્તિ માટે આપ પણ ભજો દુંદાળા દેવને. કેવી રીતે પ્રાપ્ત થશે વિનાયકની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ? બસ આજ વિશે વધુ શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ પુરાણ ધર્માચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી પાસેથી. નમસ્તે સૌને. જય ગજાનન. ભક્તિ રસની અંદર સાથે મળીને સત્સંગ કરવો છે ભગવાન ગણેશજીનો. ભગવાન ગણેશજી એ જ્યારે આપણા ઘેર પધારે, ગણપતિનો ઉત્સવ ચાલતો હોય ત્યારે ઠેર ઠેર લોકો ઘેલા બને, લાઈનોમાં ઊભા રહે, દાદા માટે અનેક વસ્તુઓ લઈ જાય. કોઈ મોદક લઈ જાય, કોઈ દાદાને ગોળ ધરાવે, કોઈ દુર્વા અર્પણ કરે, કોઈ કમળ અર્પણ કરે, કોઈ ગુલાબ અર્પણ કરે અને હેપી બર્થડે ટુ યુ ગણપતિજીને એ અભિનંદન આપે જન્મદિવસ. તો બે જન્મદિવસ આપણને ખબર છે, એક માઘ મહિનામાં અને એક ભાદરવા મહિનામાં આપણે ગણપતિને શુભકામના આપીએ છીએ જન્મદિવસ. અને આપણને પણ કેટલું સુંદર લાગે કે આપણો જન્મદિવસ હોય અને કોઈ ફોન કરીને આપણને કે હેપી બર્થડે, તો આપણને કેટલો આનંદ થાય. તો દાદાને આનંદ કેમ ન થાય કે મારો દીકરો મને મળવા માટે આવ્યો છે. મિત્રો, આજે ભક્તિ રસની અંદર આપણે ચર્ચા કરવી છે ગણપતિજીના જન્મ વિશે. કે ગણપતિજીની ઉત્પત્તિ આમ તો પરબ્રહ્મ રૂપે છે, અનાદિ છે, છતાં પણ પુરાણોમાં શું લખ્યું છે? પુરાણોની અંદર ભગવાન ગણપતિજીની ઉત્પત્તિ 3 રીતે બતાવી છે. તો એ 3 પુરાણોની ચર્ચા કરવી છે. પહેલી આપણે વાત કરીએ શિવ પુરાણ. તો શિવ પુરાણની અંદર એવો ઇતિહાસ બતાવેલો છે કે માતા પાર્વતી જ્યારે સ્નાન કરવા માટે ગયા, આખા શરીર ઉપર એ ચંદનનો લેપ કર્યો છે અને ત્યારે પાર્વતીજીની સખી આવી અને કહ્યું કે માં, શિવજીને કેટલા બધા સેવકો છે, કોઈને અંદર જવું હોય તો નંદી રોકે, અંદર ન જવા દે, અને આપણી પાસે કોઈ સેવક નહીં. આપણે સ્નાન કરવા બેસીએ તો આપણું ધ્યાન કોણ રાખે? દરવાજા ઉપર કોણ ઊભું રહે? આપણો તો કોઈ સેવક જ નહીં માં. ત્યારે માતાજીએ કહ્યું કે વાત તારી સાચી છે, આપણી પાસે કોઈ સેવક નથી,
આજે હું સેવક ઉત્પન્ન કરું, એક એવો પુત્ર ઉત્પન્ન કરું જે જીવનભર મારું ધ્યાન રાખે. અને મિત્રો, શિવ પુરાણમાં લખ્યું છે, માં પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને શરીર ઉપરનું જે ચંદન હતું, ઉપટન કહેવાય જેને, એ ઉપટનને ભેગું કર્યું, લાડવા જેવું બનાવ્યું અને એમાંથી એક મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ પૂર્યા. કારણ કે માં તો શક્તિ સ્વરૂપ છે. યસ્યા સ્વરૂપમ બ્રહ્માદયો ન જાનંતી તસ્માદ ઉચ્યતે અગ્નેયા. જેનું સ્વરૂપ તો બ્રહ્માને પણ ખબર નથી. યસ્યા અંતો ન લભ્યતે તસ્માદ ઉચ્યતે અનંતા. માં તો અનંતા છે, શક્તિ પૂરી. ને શક્તિ પૂરતાની સાથે જ એક તેજસ્વી બાળક એમાંથી ઉત્પન્ન થયો. માતે આજ્ઞા કરો. અને મેં ત્યારથી માંડીને આજ સુધી એ ગણપતિજી એ માનું કયું માને છે, માની સેવામાં તત્પર છે. તમે જુઓ, પાર્વતીના ખોળામાં એ બેઠા હોય, શિવના ખોળામાં બેઠા હોય, સદાય માતા પિતાનું રક્ષણ કરે, એમનું વચન પાળે. તો આ એક પહેલો ઇતિહાસ એ શિવ પુરાણની અંદર આપણને જોવા મળે. બીજો એક ઇતિહાસ છે રુદ્ર સંહિતાની અંદર. તમારા ઘેર શિવ પુરાણ હોય તો રુદ્ર સંહિતા એ વાંચજો. ત્યાર પછી બીજો ઇતિહાસ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. બહુ મોટું પુરાણ છે અને એમાં ખંડ આપેલા છે. એમાં ગણેશ ખંડ આપેલો છે. એમાં ગણપતિજીનું બહુ સુંદર એ વર્ણન કરેલું છે કે ભગવાન શિવ જ્યારે તપમાં ગયા, તપ કરવા માટે, ભગવાન શિવનું કોઈ ઠેકાણું નહીં. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષે પણ ઘેર પાછા આવે. માતાજીને એકલું એકલું લાગે. માતાજીએ વિચાર કર્યો કે એકાદું સંતાન હોય તો સારું, અને એમને શ્રીકૃષ્ણનું વ્રત કર્યું. એ શ્રીકૃષ્ણનું વ્રત એ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર બતાવેલું છે. માતાજીએ કઠોર તપશ્ચર્યા કરી અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કર્યા. ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપે એ પ્રગટ થયા છે. અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જન્માષ્ટમીના દિવસે ભગવાન નંદ યશોદાના પુત્ર બને, પણ અહીંયા માં પાર્વતીની સામે ઊભા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. કહેવાય છે કે શ્રી સિદ્ધિ વિનાયકના નામ સ્મરણથી સર્વ સિદ્ધિની થાય છે પ્રાપ્તિ. ત્યારે જીવનમાં ભક્તિની સાથે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્તિ માટે આપ પણ ભજો દુંદાળા દેવને. કેવી રીતે પ્રાપ્ત થશે વિનાયકની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ? બસ આજ વિશે વધુ શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ પુરાણ ધર્માચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી પાસેથી. નમસ્તે સૌને, જય ગજાનન. ભક્તિ રસની અંદર સાથે મળીને સત્સંગ કરવો છે ભગવાન ગણેશજીનો. ભગવાન ગણેશજી એ જ્યારે આપણા ઘેર પધારે, ગણપતિનો ઉત્સવ ચાલતો હોય ત્યારે ઠેર ઠેર લોકો ઘેલા બને, લાઈનોમાં ઊભા રહે, દાદા માટે અનેક વસ્તુઓ લઈ જાય. કોઈ મોદક લઈ જાય, કોઈ દાદાને ગોળ ધરાવે, કોઈ દુર્વા અર્પણ કરે, કોઈ કમળ અર્પણ કરે, કોઈ ગુલાબ અર્પણ કરે અને હેપી બર્થડે ટુ યુ ગણપતિજીને એ અભિનંદન આપે જન્મદિવસ. તો 2 જન્મદિવસ આપણને ખબર છે, એક માઘ મહિનામાં અને એક ભાદરવા મહિનામાં આપણે ગણપતિને શુભકામના આપીએ છીએ જન્મદિવસ. અને આપણને પણ કેટલું સુંદર લાગે કે આપણો જન્મદિવસ હોય અને કોઈ ફોન કરીને આપણને કે હેપી બર્થડે, તો આપણને કેટલો આનંદ થાય. તો દાદાને આનંદ કેમ ન થાય કે મારો દીકરો મને મળવા માટે આવ્યો છે. મિત્રો, આજે ભક્તિ રસની અંદર આપણે ચર્ચા કરવી છે ગણપતિજીના જન્મ વિશે. કે ગણપતિજીની ઉત્પત્તિ આમ તો પરબ્રહ્મ રૂપે છે, અનાદિ છે, છતાં પણ પુરાણોમાં શું લખ્યું છે? પુરાણોની અંદર ભગવાન ગણપતિજીની ઉત્પત્તિ 3 રીતે બતાવી છે. તો એ 3 પુરાણોની ચર્ચા કરવી છે. પહેલી આપણે વાત કરીએ શિવ પુરાણ. તો શિવ પુરાણની અંદર એવો ઇતિહાસ બતાવેલો છે કે માતા પાર્વતી જ્યારે સ્નાન કરવા માટે ગયા, આખા શરીર ઉપર એ ચંદનનો લેપ કર્યો છે. અને ત્યારે પાર્વતીજીની સખી આવી અને કહ્યું કે માં, શિવજીને કેટલા બધા સેવકો છે, કોઈને અંદર જવું હોય તો નંદી રોકે, અંદર ન જવા દે.
અને આપણી પાસે કોઈ સેવક નહીં. આપણે સ્નાન કરવા બેસીએ તો આપણું ધ્યાન કોણ રાખે? દરવાજા ઉપર કોણ ઊભું રહે? આપણો તો કોઈ સેવક જ નહીં માં. ત્યારે માતાજીએ કહ્યું કે વાત તારી સાચી છે, આપણી પાસે કોઈ સેવક નથી. આજે હું સેવક ઉત્પન્ન કરું, એક એવો પુત્ર ઉત્પન્ન કરું જે જીવનભર મારું ધ્યાન રાખે. અને મિત્રો, શિવ પુરાણમાં લખ્યું છે, માં પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને શરીર ઉપરનું જે ચંદન હતું, ઉપટન કહેવાય જેને, એ ઉપટનને ભેગું કર્યું, લાડવા જેવું બનાવ્યું અને એમાંથી એક મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ પૂર્યા. કારણ કે માં તો શક્તિ સ્વરૂપ છે. યસ્યા સ્વરૂપમ બ્રહ્માદયો ન જાનંતી તસ્માદ ઉચ્યતે અગ્નેયા. જેનું સ્વરૂપ તો બ્રહ્માને પણ ખબર નથી. યસ્યા અંતો ન લભ્યતે તસ્માદ ઉચ્યતે અનંતા. માં તો અનંતા છે, શક્તિ પૂરી. ને શક્તિ પૂરતાની સાથે જ એક તેજસ્વી બાળક એમાંથી ઉત્પન્ન થયો. માતે આજ્ઞા કરો. અને મેં ત્યારથી માંડીને આજ સુધી એ ગણપતિજી એ માનું કયું માને છે, માની સેવામાં તત્પર છે. તમે જુઓ, પાર્વતીના ખોળામાં એ બેઠા હોય, શિવના ખોળામાં બેઠા હોય, સદાય માતા પિતાનું રક્ષણ કરે, એમનું વચન પાળે. તો આ એક પહેલો ઇતિહાસ એ શિવ પુરાણની અંદર આપણને જોવા મળે. બીજો એક ઇતિહાસ છે રુદ્ર સંહિતાની અંદર. તમારા ઘેર શિવ પુરાણ હોય તો રુદ્ર સંહિતા એ વાંચજો. ત્યાર પછી બીજો ઇતિહાસ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. બહુ મોટું પુરાણ છે અને એમાં ખંડ આપેલા છે. એમાં ગણેશ ખંડ આપેલો છે. એમાં ગણપતિજીનું બહુ સુંદર એ વર્ણન કરેલું છે કે ભગવાન શિવ જ્યારે તપમાં ગયા, તપ કરવા માટે, ભગવાન શિવનું કોઈ ઠેકાણું નહીં. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષે પણ ઘેર પાછા આવે. માતાજીને એકલું એકલું લાગે. માતાજીએ વિચાર કર્યો કે એકાદું સંતાન હોય તો સારું, અને એમને શ્રીકૃષ્ણનું વ્રત કર્યું. એ શ્રીકૃષ્ણનું વ્રત એ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર બતાવેલું છે. માતાજીએ કઠોર તપશ્ચર્યા કરી અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કર્યા. ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપે એ પ્રગટ થયા છે. અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જન્માષ્ટમીના દિવસે ભગવાન નંદ યશોદાના પુત્ર બને, પણ અહીંયા માં પાર્વતીની સામે ઊભા છે. માં પાર્વતીએ કહ્યું કે હે નારાયણ, આપ મારી ઉપર પ્રસન્ન થયા છો. ત્યારે નારાયણે કહ્યું કે માતે, તમારા મનની ઈચ્છા મને ખબર છે, છતાં પણ તમે બોલો, તમારે શું જોઈએ છે? ત્યારે પાર્વતીજીએ કહ્યું કે તમારા જેવો તેજસ્વી અને પરાક્રમી પુત્ર એ મને પ્રાપ્ત થાય. ત્યારે નારાયણે કહ્યું કે તથાસ્તુ, મારી જ શક્તિ એ તમારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે. એટલે મિત્રો, ગણપતિને નારાયણ રૂપે પણ ભજી શકાય હોય. નારાયણનું જે સ્વરૂપ છે અને ભગવાન નારાયણની કૃપાથી, ભગવાન દ્વારિકાધીશની કૃપાથી પાર્વતીજીને ત્યાં એક પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયો અને એનું નામ પાડ્યું શ્રી ગણેશ. એટલે બીજો ઇતિહાસ ગણેશજીની ઉત્પત્તિનો. અને એ વાંચવો હોય તો બ્રહ્મ વૈવર્ત પુરાણ ગણેશ ખંડની અંદર આ તમને વાંચવા મળશે. કારણ કે અમારા દર્શક મિત્રો એવા પણ છે કે જે કેટલાક અભ્યાસુ દર્શકો પણ છે અને એક સારા વાચકો પણ છે. એટલે આપણો એક આ કાર્યક્રમ એવો છે, અમે રેફરન્સ સાથે વાત કરીએ છીએ. બાકી ભક્તિ રિલેટેડ તો ઘણા બધા પ્રોગ્રામ હોય છે, કાર્યક્રમ હોય છે, પણ એમાં અભિનય કે એવું બધું થતું આપણને જોવા મળે છે, કે સિરિયલોના ચિત્રો લાવીને આપણને બતાવે છે. એવું આપણા કાર્યક્રમમાં થતું નથી. ત્રીજો એક ઇતિહાસ છે, એ ઇતિહાસ છે મુદ્ગલ પુરાણનો. અને બીજા પુરાણમાં પણ એની છાંટ જોવા મળે છે કે જ્યારે અજેય દૈત્યો ઉત્પન્ન થયા અને દેવો જ્યારે શિવજી પાસે આવ્યા અને શિવજીને કહ્યું કે તમે વરદાન આપ્યા છે અને આ અજેય દૈત્યો ઉત્પન્ન થયા છે, જેને અમે જીતી શકતા નથી, અને તો વૈકુંઠમાં રહેવું પણ ભારે છે, એ ભોળાનાથ આપ કંઈક કરો. અને ભોળાનાથ તો દયાના ભંડાર છે, એને ભોળિયા દેવ કહેવાય છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ. શરણાગતમ શબ્દનો અર્થ બહુ સરસ છે. જે શરણે આવે તેને શું કરે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ
એના બધા દુઃખો કર્મ બંધનો એ મહાદેવજી દૂર કરી દે. તો દયાના સાગર છે. તો દેવોએ વિનંતી કરી કૈલાસમાં આવીને, ત્યારે મહાદેવજીએ કહ્યું કે તમે ચિંતા ન કરશો, અજય દૈત્યોને પરાસ્ત કરે એવી શક્તિ ઉત્પન્ન થશે. અને દેવોના ગયા પછી શિવજીના શરીરમાંથી એક તેજપુંજ ઉત્પન્ન થયું. એ તેજપુંજ એ પાર્વતીના ગર્ભમાં ગયું અને પાર્વતીજીના ગર્ભમાંથી એક ગણેશજીની ઉત્પત્તિ થઈ. એટલે તમે તો મુદગલ પુરાણ વાંચો કે ગણેશ પુરાણ વાંચો, એમાં લોભાસુર છે, કામાસુર છે, અંધકાસુર છે, આવા અનેક અનેક દૈત્યોનો એ વિનાશ ગણપતિજીએ કર્યો છે. પણ ગણપતિજી એક કામ સારું કર્યું છે, માર્યા નથી, એને કાબુમાં કર્યા છે. ગણપતિજીએ કોઈ દૈત્યનો વધ કર્યો નથી, એને કાબુમાં કરી લીધા છે. અંધકાસુરને કાબુમાં કર્યો છે, તો કામાસુરને કાબુમાં કર્યો છે, લોભાસુરને કાબુમાં કર્યો છે. આવા અનેક દૈત્યોનો ઇતિહાસ એ મુદગલ પુરાણમાં અને ગણેશ પુરાણમાં આપણને વાંચવા મળે. આ બંને ઉપપુરાણ છે. 18 પુરાણમાં એની ગણતરી થતી નથી. મુદગલ પુરાણ એ બધા ઉપપુરાણ છે. તો એની અંદર આ બધા ઇતિહાસ આપણને જોવા મળે. તો મિત્રો, આ રીતે ગણપતિજીએ એ દેવોનું નેતૃત્વ કર્યું અને દેવોને સંકટમાંથી બચાવ્યા, એટલે એને વિઘ્ન હરતા કયા છે. વિઘ્નને હરનારા, વિઘ્નનું હરણ કરનારા. તો આ રીતે ગણપતિજીની ઉત્પત્તિ, એના વિશે 3 ઇતિહાસ આ મળે છે અને એક ઇતિહાસ વેદમાં મળે છે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમેવ સર્વમ ખલુદમ બ્રહ્માસી. તો એ બ્રહ્મ સ્વરૂપ છે, આદિ અનાદિ, કે જેની ઉત્પત્તિ એ કોઈને ખબર નથી. વેદ વ્યાસને પણ ખબર નથી, કે વેદ તો સ્વયંભૂ છે, ભગવાનના શ્વાસમાંથી ઉત્પન્ન થયા છે. મિત્રો, ગણપતિજીના આ 3 જન્મ સાથે સંકળાયેલા ઇતિહાસોની સત્સંગ આપણે આજે કર્યો. અને ભક્તિરસ કાર્યક્રમ સત્સંગ માટે છે કે દર્શકોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. જે લોકોને સમય નથી, કેટલાક લોકો ફરિયાદ કરે છે કે શાસ્ત્રીજી અમારે તો ઘણું બધું વાંચવું છે પણ સમય જ નથી. અને એમની વાત સાચી છે. બહેનોને ઘરકામમાંથી સમય ન મળે, પુરુષોને નોકરી ધંધામાંથી સમય ન મળે, એટલે વાંચી ન શકે. એવા દર્શકો માટે અમે આ રીતે કાર્યક્રમ બનાવી અને જ્ઞાન આપને પીરસતા હોઈએ છીએ. તો આગળ પણ ભક્તિરસની અંદર આ રીતે કોઈ દેવના સત્સંગની અંદર કોઈ પ્રશ્નની ચર્ચામાં પાછા મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્તે. તો આજે ભક્તિ રસમાં આપને કરાવ્યા અમદાવાદમાં બિરાજમાન એવા સિદ્ધિવિનાયકના દર્શન. સાથે સાથે જણાવ્યો એ મહિમા કે ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્તિથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ. આવતીકાલે ફરી મળીશું આવા જ કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે.